હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગુજરાતીઓનો ફેવરિટ, સ્વાદમાં એકદમ ટેસ્ટી એવો કાઠિયાવાડી ધાબા જેવો ગ્રીન ઓળો બનાવીશું. તો જે આપણે રેગ્યુલર રોજ જે ઓળો બનાવીએ છીએ એના કરતાં જો આ રીતે ઓળો બનાવશો તો સ્વાદમાં અનેક ગણો ટેસ્ટી આ ઓળો લાગે છે અને બધાને ભાવે તેવો. એકવાર આ રીતે બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવો એવો ટેસ્ટી ઓળો બનશે. તો તેના માટે વજનમાં 400 ગ્રામ રીંગણ લીધા છે. તો રીંગણ આ રીતના થોડા મોટા અને દબાવતી થોડા પોચા હોય એવા લેવાના. જો વધારે પડતા રીંગણ તમારા કડક હશે તો અંદર છે એ બિયાનો ભાગ કડક નીકળશે. તો આ રીતના રીંગણ ફ્રેશ તાજા હોય એવા રીંગણનો ઉપયોગ કરવાનો છે. તો રીંગણના આપણે ઉપરના ડીટિયા છે કાઢી લઈશું અને અંદરથી સડો નથી એવી રીતે આખા રીંગણને આપણે ફેરવીને જોઈને લેવાના છે. તો ઉપરનો ટોપાનો ભાગ કાઢી તેલવાળા હાથ કરી રીંગણને આપણે તેલવાળા કરીશું. તો આ રીતે રીંગણ થોડા તેલવાળા કરીને શેકવાથી જે આપણે શેકાઈ જાય પછી ઉપરથી છાલ કાઢીએ તો એકદમ સરસ એની છાલ છે છૂટી પડી જશે. તો આ રીતે તેલવાળા કરી ચપ્પુએથી આ રીતે કાપ મૂકવાનો છે અને રીંગણને થોડું પહોળું કરી અને આપણે ચેક કરી લઈશું કે રીંગણ છે એ આપણા અંદરથી સડેલા નથી. તો આ રીતે ચેક કરવાથી રીંગણ છે અંદર સુધી આપણે ખ્યાલ પણ આવશે કે રીંગણ છે આપણા સારા છે. તો આ રીતે તેલવાળા કરી કાપ મૂકી અને એને જોઈ લેવાનું છે. પછી આપણે ગેસ ઉપર મૂકી રીંગણને શેકવાનું છે. તો મેં ડાયરેક્ટ જ રીંગણને ગેસ ઉપર મૂક્યું છે, પણ જો તમને જાળી ઉપર મૂકીને શેકતા હોય તો એ રીતે પણ તમે એને શેકી શકો. તો આ રીતે ડાયરેક્ટ રીંગણને ઉપર મૂકીને પણ સરસ શેકાઈ જશે. તો આ રીતે રીંગણને આપણે ફેરવતું જવાનું છે અને આખું રીંગણ સરસ શેકાઈ જાય એ રીતે શેકી લેવાનું. તો ત્રણેય રીંગણને મેં એકસાથે ગેસ ઉપર મૂક્યા છે. તો આ રીતે રીંગણને ફેરવતું જવાનું અને સરસ આખું રીંગણ શેકાઈ જાય એ રીતે શેકી લેવાનું. તો રીંગણને આ રીતે ઊભું પણ મૂકીને શેકી લેવાનું એટલે નીચેની સાઈડ પણ સરસ શેકાઈ જાય. તો શેકાયેલો ભાગ હોય એ નીચે રાખવાનો અને કાચો ભાગ હોય એ સાઈડમાં રાખી આ રીતે બધા રીંગણ છે આપણે શેકી લઈશું. તો દબાવતા સરસ આમ લાગે કે શેકાઈ ગયા છે એ રીતના આખા રીંગણ શેકી લેવાના છે એટલે અંદર સુધી સરસ શેકાઈ જાય. શેકાઈ જાય પછી થોડા ઠંડા થવા દેવાના, પછી જ એની છાલ કાઢવાની છે. ગરમ ગરમમાં તમને છાલ કાઢવી પણ નહીં ફાવે અને તમે દાઝશો. થોડા ઠંડા થાય એની વરાળ નીકળે પછી એની છાલ કાઢી લેવાની. તો રીંગણ ફરતું આપણે તેલ લગાડ્યું છે એટલે ફટાફટ એની છાલ છે એ નીકળી જશે. તો આ તે રીતે મેં રીંગણની છાલ કાઢી લીધી છે અને રીંગણને ચપ્પુ વડે આ રીતે પહોળું કરી અને ચેક કરી લેવાનું. પહેલાં રીંગણને આ રીતે મેશ નથી કરવાનું, પણ રીંગણને થોડું પહોળું કરીને ચેક કરી લેવાનું કે અંદરથી સડો નથી એમ. પછી એને ડીટિયાનો ભાગ ચપ્પુથી કાઢી અને આપણે એને મેશ કરી લઈશું. તો વઘાર માટે મેં એક પેનમાં અડધી વાટકીથી ઉપર એટલું તેલ લીધું છે. તો આપણે શાકમાં રેગ્યુલર તેલ વાપરતા હોય એના કરતાં થોડું તેલનું પ્રમાણ છે વધારે રાખવાનું. તો તેલ ગરમ થાય એટલે રાઈ જીરું એડ કરવાના છે. પછી એક વાટકો મેં ઝીણી સમારેલી જે વ્હાઈટ ડુંગળીનો ભાગ આવે છે એ લીધો છે. તો પહેલાં આપણે ડુંગળી એડ કરશું. ગ્રીન ઓળામાં લીલી ડુંગળી અને લીલા લસણનો સ્વાદ ખૂબ સરસ આવશે. એક વાટકી મેં તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. 1 થી 1.5 ચમચી જેટલું આદું લીધું છે. તો આ ઓળો આપણે ગ્રીન બનાવવાના છે એટલે આદું અને તીખા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે અને આદું અને મરચાંનો સ્વાદ ઓળામાં ખૂબ સરસ આવશે. તો મરચાં તીખા હોય એવા જ લેવાના છે, એનાથી ઓળો તીખો બનશે, સ્વાદમાં ખૂબ સરસ પણ બનશે. તો 1 વાટકી જેટલા મેં ટામેટાં લીધા છે. તો ટામેટાનું પ્રમાણ છે એ ઓછું રાખવાનું, નહીંતર ઓળો ખાટો બનશે તો પણ ખાવાની નહીં મજા આવે. તો 400 ગ્રામ આપણા રીંગણ હતા તો મેં 2 ટામેટાનો જ ઉપયોગ કર્યો છે, એને પણ ટુકડા કરીને એડ કર્યા. હવે આ ઓળાને આપણે ગેસ ઉપર
ગેસની ફ્લેમ હાઈ રાખી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ડુંગળી ટામેટાને થવા દેવાના છે. તો મસાલામાં હિંગ અને હળદર એડ કર્યા છે, બરાબર મિક્સ કરી લેશું. તો ટામેટાં અને ડુંગળી છે આપણા સરસ કૂક થઈ જાય ત્યાં સુધી એને આપણે ચડવા દેશું. તેલ પણ સરસ છૂટું પડી ગયું. હવે જે ડુંગળીનો લીલો ભાગ છે એ મેં એડ કર્યો છે, એ પણ એક વાટકી લીધો. બરાબર મિક્સ કરી લેશું. તો વ્હાઈટ ભાગ છે મેં પહેલાં એડ કર્યો છે અને લીલો ભાગ છે પછી એડ કર્યો છે. એને ચડતા બિલકુલ વાર નહીં લાગે. તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેશું. ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ જ રાખીશું. તો તેલ સરસ છૂટું પડી ગયું છે, એટલે કે આપણા ટામેટાં અને ડુંગળી બંને ચડી ગયા. હવે એક વાટકી મેં લીલું લસણ લીધું છે, એકદમ ઝીણું સમારીને લીધું છે, એને એડ કરીશું. તો લસણ પહેલાં એડ કરવાનું નથી, લસણ આપણે છેલ્લે એડ કરીશું. અને લીલા લસણનો ઉપયોગ વધારે કરવાથી રીંગણનો જે આ ઓળો છે સ્વાદમાં ખૂબ ટેસ્ટીઓ બનશે. તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ, બરાબર મિક્સ કરી અને ધાણા જીરું એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે લસણ ડુંગળી ટામેટાને કૂક થવા દઈશું. તો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને કૂક થવા દેશું. એને ઢાંકવાની પણ જરૂર નહીં પડે. લીલા લસણ ડુંગળી ટામેટાને ચડતા બિલકુલ વાર નહીં લાગે. તો આ રીતના તેલ છૂટું પડે, બધી વસ્તુ સરસ ચડી જાય એટલે જે રીંગણ આપણે મેશ કરીને રાખ્યા છે એ એડ કરીશું. અને આ રીતે ચમચા વડે આપણે એને હલાવતા રહીશું. તો મને થોડું મીઠું ઓછું લાગતું તો મેં તો બીજી વાર થોડું મીઠું એડ કર્યું છે અને મિક્સ કરી લેશું. તો આ રીતે ચમચાથી આપણે સરસ મિક્સ કરી લેશું એટલે સરસ મિક્સ થઈ જશે. ગેસની ફ્લેમ સ્લો જ રાખી એને આપણે કૂક થવા દેશું. તો અત્યારે જે આપણે રીંગણ એડ કર્યા છે એકદમ સરસ મિક્સ કરી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો કુલ હવે 1 થી 2 મિનિટ માટે જ આપણે ચડવા દઈશું. લીલા ધાણા એડ કરીએ, બરાબર મિક્સ કરી લઈશું. તો એને ઢાંકવાની પણ જરૂર નથી. રીંગણ સરસ બફાયેલા હોય એટલે ફક્ત રીંગણ એડ કરી આ રીતનું ઉપર તેલ દેખાય ત્યાં સુધી જ તમારે એને થવા દેવાનો છે. માત્ર 1 થી 2 મિનિટમાં જ આ ઓળો છે બનીને તૈયાર થઈ જશે. તો એકદમ સરસ આપણો રીંગણનો ઓળો બની ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી એક ડીશની અંદર આપણે કાઢી લઈશું. તો આ ઓળો રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવશે, પણ જો તમે ભાખરી પરાઠા સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવે તેવો જે રેગ્યુલર ઓળો બનાવો છો એના કરતાં સ્વાદમાં અનેક ગણો ટેસ્ટી રીંગણનો ઓળો બનીને તૈયાર થયો છે. જો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.